નડિયાદ એસઆરપીના એએસઆઈ દ્વારા એક વિડીયો વાયરલ થયો છે, જેમાં નડિયાદ એસઆરપી કેમ્પ ગેટ પર થયેલ મારામારીનો આ વિડીયો વાયરલ થયો હતો. હેલ્મેટ બાબતે તકરાર થતા એસઆરપી એએસઆઈએ હોમગાર્ડ સાથે ઝપાઝપી કરી હતી. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સાથે મારામારી કરી હતી ને હેલ્મેટ કેમ નથી પહેર્યું તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા અને મારામારી કરી હતી. હોમગાર્ડે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો ને સમગ્ર ઘટનાને લઈ હોમગાર્ડ જવાને નડિયાદ ટાઉન પોલીસ મથકમાં અરજી કરી છે. હું દેખાઉં છું આખી એસઆરપીમાં મને જ હેલ્મેટ વગર મારે છે, મને ઉભો રાખે. બધા એસઆરપી વાળા જાય છે હેલ્મેટ વગર. કોણ જાય છે સમજો રે? હેલ્મેટ વગર બોલ. આ સાહેબે મને બે ધોલ મારી. હા શું પણ એમ કેવું પડે. હું પોલીસ કેસ કરીશ. બરાબર કેસ કરતા. હું પોલીસ કેસ કેસ કરીશ. કરતા. આખી એસઆરપી બધા જાય છે. હું દેખાઉં છું એમને. જા તું પોલીસ કેસ કરતા. તો જા તું પોલીસ કેસ કરને. ચલ ના. આ સાહેબે મને બે ધોલ મારી અત્યારે. તું ના તું પોલીસ કેસ કર વાયરલ મારી પર. બે ધોલ મારી મને અત્યારે. તું પોલીસ કેસ કર મારી પર. બરા શું છે એમ કોઈ કોઈ કાયદો નથી. એસઆરપી હેલ્મેટ વાળો કોઈ કાયદો નથી. બધા કાયદા વગર જાય છે. હે પોલીસ નો કર્મચારી હોય તો હેલ્મેટ વગર જઈ શકે. આમ નાગરિક નહીં જઈ શકતો. બરાબર કાકા 3 દિવસથી મારો ઝઘડા કરે છે, પેલાય કરે છે. બધા હેલ્મેટ વગર જાય છે. મને જ રોકે છે જ્યારે હોય ત્યારે. મને બે ધોલ મારી અત્યારે. બરાબર અને જ્યારે હોય ત્યારે હું જ દેખાઉં છું. મેં એ દિવસે સાહેબને રજૂઆત કરી હતી પણ કશું કર્યું નહીં. અત્યારે મને જ ધોલ મારી એમને બે. મેં એમને પ્રેમથી કીધું કે બધા જાય છે, આજે તહેવાર છે, 2 દિવસનો તહેવાર છે, બધા જાય છે. તહેવારના દિવસે હેલ્મેટ વગર મારામારી કરે છે. બરાબર હું સાહેબને રજૂઆત કરી, પોલીસ કેસ કરીશ, એફઆઈઆર કરવાનો છું. હે